નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 12th સાયન્સમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છે કે જેઓને આજે 7 માર્ચના રોજ ઇંગ્લિશનું પેપર હતું. તો આઈ હોપ કે બધા જનું પેપર ખૂબ જ સારું ગયું હશે અને આપણે આજે આ વિડીયોની અંદર આ જે પેપર 50 માર્કના જે MCQ હતા તેનું સોલ્યુશન કરવાના છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો અને તમારે સૌ પ્રથમ તો કેટલા માર્ક્સ થાય છે એ પણ કોમેન્ટ કરી અને જણાવજો કે તમારે એટલા માર્ક્સ બની શકે છે અથવા તો એટલા માર્ક્સની અંદર મારે મિસ્ટેક છે. તો લેટ્સ બિગિન. આપણે સમય નથી બગાડવો. પહેલો જે પ્રશ્ન છે પોયમનો, હાઉ ઇઝ ધ કંચનજંગા માઉન્ટેન ડિસ્ક્રાઇબ, કેવી રીતે ડિસ્ક્રાઇબ કરેલી છે? તો એનો આન્સર બી આવશે, એઝ ધ હિમાલયાસ ક્વીન. તો બી એનો આન્સર છે. ત્યારબાદ સેકન્ડ જે ક્વેશ્ચન છે, હાઉ વોઝ હર નેચર, એટલે કે તેનું નેચર કેવું હતું? તો આનો આન્સર પણ બી જ છે કે જેમાં કાલ્મ એન્ડ સિરીન. કેવું હતું? તો કે કાલ્મ અને સિરીન. ત્રીજું છે વિચ પેર ઓફ વર્ડ્સ રાઇમ, રાઇમ વર્ડ્સ કયા છે? તો અહીંયા સૌથી પહેલાં તો વ્હાઇટ લાઇટ. તો જો વ્હાઇટ અને લાઇટ આ બંને જે છે ને એ રાઇમિંગ વર્ડ કહેવાય. તો એનો આન્સર થશે. ત્યારબાદ આગળ જે ફરીથી પોએમ આપેલી છે તો તેના ક્વેશ્ચન આપણે ડિસ્કશન કરીએ. ચોથા નંબરનો જે ક્વેશ્ચન છે તેનો આન્સર કમ્પેર કોની સાથે? તો કે સૂર્ય સાથે કમ્પેર કરવામાં આવેલો છે. તો ચોથાનો આન્સર બી આવશે, ધ સન. ત્યારબાદ પાંચમો જે ક્વેશ્ચન છે, ઓલ્ડ મેન વોઝ. તો ઓલ્ડ મેન શું કરતો હતો? તો ઓલ્ડ મેન જે છે એ સૌથી પહેલા તો સિટિંગ ઓન ધ બેંક, આન્સર એ પણ આવી શકે, અને બઝિંગ અ સોંગ, અને ગીત પણ ગાઈ રહ્યો હતો. બંને એક્ટિવિટી કરી રહ્યો હતો એટલે આન્સર છે એ ડી આવશે, બોથ. ત્યારબાદ પેરેગ્રાફ આપેલો છે. છઠ્ઠા નંબરનો જે આન્સર છે એમાં ડી જવાબ આવશે. ડી જવાબ રાઈટ છે. ધે હેડ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ વિન, આન્સર ડી આવશે. ત્યારબાદ 7 નંબરનો જે ક્વેશ્ચન છે તેનો આન્સર બી આવે છે, અચીવિંગ અ ચેમ્પિયનશિપ. ત્યારબાદ 8 નંબરનો જે ક્વેશ્ચન છે તેની અંદર સી આન્સર આવે છે, ધ નેરેટર્સ લાઈફ ડીડ નોટ ચેન્જ ધ ડે. તો એનો આન્સર થશે સી. 8માની અંદર સી આવશે. ત્યારબાદ 9 નંબરનો જે ક્વેશ્ચન છે, ધ નેરેટર્સ હર્ટ સ્ટૂડ સ્ટીલ બીકોઝ. તો 9 નંબરનો જે ક્વેશ્ચન છે તેનો આન્સર આપણને સી વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન, સી વોઝ ધ વેરી નિયર. તો બી જે છે એ તેનો આન્સર થશે. 9 નંબરનો જે ક્વેશ્ચન છે તેનો આન્સર બી થશે. ત્યારબાદ આગળ 10 નંબરનો જે ક્વેશ્ચન છે તેમાં તમે ટોટલ ગણો એટલે એનો આન્સર છે એ 14 થશે. 40 છે તેનો આન્સર છે 10 નંબરમાંનું. ત્યારબાદ 11 નંબરનો જે આન્સર છે તે બી આવશે. 11 નંબર જે છે તેમાં બી આવશે. ત્યારબાદ 12 નંબરનો જે ક્વેશ્ચન છે સી આન્સર આવશે. ત્યારબાદ 13 નંબરનો જે ક્વેશ્ચન છે તેની અંદર પણ તમને સી આન્સર આવશે. 13 નંબરની અંદર આન્સર 13 નંબર આન્સર સી આવશે. ત્યારબાદ 14 નંબરનો જે ક્વેશ્ચન છે તેનો આન્સર એ આવશે. ત્યારબાદ 15 નંબરનો જે ક્વેશ્ચન છે ટ્વાઇસ, ટ્વાઇસ એટલે અહીંયા આન્સર જે છે એ હાઉ ઓપ્ટેન આવશે, ડી. હાઉ ઓપ્ટેન ડી. અને હાઉ મેની ટાઈમ્સ મિસ્ટર મહેતા, એમાં ટુ બી નથી, બાકી એ પણ આન્સર આવી શકે. ત્યારબાદ 16 નંબરનો જે ક્વેશ્ચન છે તેનો આન્સર સી આવશે, વેર ડીડ શિલ્પા. હવે બંનેમાં વેર છે, અહીંયા પણ છે, પણ અહીંયા તમે જુઓ કે ડીડ પછી વબ મૂળ આવે, વેર પછી અહીંયા ટુ બી આપેલું નથી, એટલે એટલા માટે આ આન્સર ન આવે. એટલે આન્સર છે એ સી આવશે. હવે તમને એમ થશે કે અહીંયા ડઝ કેમ ના આવે? એનું કારણ છે કે પુટ્સ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. કારણ કે જો શિલ્પા થર્ડ પર્સન સિંગ્યુલર છે તો પુટ્સ હોત ને તો તમે વેર ડઝ સિલેક્ટ કરી શકત. એટલે આન્સર છે એ તમારો સી છે એ રાઈટ છે. સી આન્સર આવશે. ત્યારબાદ 17 જે છે, સિન્સ જ્યોતિ ઇઝ લેટ, લેટ હોવાના કારણે હર મધર વિલ સ્કોલ્ડ હર. તો અહીંયા આન્સર છે વિલ આવ્યો એટલા માટે સી આન્સર આવશે. આ પણ આન્સર રાઈટ છે. ત્યારબાદ 18 નંબરનો જે ક્વેશ્ચન છે તેનો આન્સર બી આવશે. રિઝલ્ટ ફંક્શન બતાવવાનું છે તો જોતા જ ખબર પડી જાય, કારણ કે સો ધેટ આપ્યું, સો ધેટ છે એ રિઝલ્ટની અંદર આવે છે તો બી આવશે. 19 નંબરનો જે ક્વેશ્ચન છે, યુઝડ ટુ પછી વબ મૂળ એ હંમેશા માટે હેબિચ્યુઅલ પાસ્ટ, તો એનો આન્સર સી થશે. ત્યારબાદ 20 નંબરનો જે ક્વેશ્ચન છે, એઝ આઈ સો. તો 20 નંબરના જે ક્વેશ્ચનની અંદર ધ સેમ બેગ એટલે ટોકિંગ, બી જે છે એનો આન્સર થશે. ટોકિંગ અબાઉટ ધ થિંગ રિલેશન ટુ સમથિંગ. ત્યારબાદ 21 નંબરનો જે ક્વેશ્ચન છે જેનો આન્સર
અહીંયા એ ન આવે. એનું કારણ છે મસ્ટ બી વર્ક હાર્ડ ઇંગ્લિશ, યુ મસ્ટ વર્ક હાર્ડ, એટલે આન્સર છે એ સી આવશે. ત્યારબાદ 22 નંબરનો જે ક્વેશ્ચન છે રિઝલ્ટ નો, તો 22 નંબરની અંદર અહીંયા ધેટ હી કેન નોટ વિન, ધેટ હી કુડ વિન, ધેટ હી, એટલે અહીંયા મેચ વિરાટ પરફોર્મ્સ વોઝ પાસ્ટ છે એટલે આન્સર સી આવશે. ત્યારબાદ 23 નંબરનો જે ક્વેશ્ચન છે, તો 23 નંબરના ક્વેશ્ચનની અંદર એઝ ઇફ આપ્યું, એઝ ઇફ આપ્યું એટલે અહીંયા આન્સર છે એ બી બનશે, હી વર અ સોલ્જર, બી આન્સર આવશે. ત્યારબાદ 24 નંબરનો જે ક્વેશ્ચન છે તેની અંદર ડી આન્સર આવશે, વિથ વ્યુ ટુ પછી વર્બ આઈએનજી હોય તો એ રાઈટ છે. ત્યારબાદ 25 નંબરનો જે ક્વેશ્ચન છે જેમાં આઈ ડોન્ટ પ્રિફર ટ્રાવેલિંગ, અલ્ટરનેટિવ ચોઇસ, એટલે અહીંયા આપેલું જ છે કેટલામાં છે 25 નંબર, તો 25 નંબરની અંદર અલ્ટરનેટિવ ચોઇસ એનો મતલબ એવો કે બી જે છે એ આન્સર છે, બાકી બીજામાં ક્યાંય એનું કીવર્ડ્સ આપેલું નથી. એટલે 26 નંબરનો જે ક્વેશ્ચન છે જેમાં શોવિંગ કમ્પેરિઝન, સરખામણી દર્શાવે, તો સરખામણી દર્શાવતું કીવર્ડ્સ તો બધામાં આપેલા છે પણ મિસ્ટેકવાળા છે. સી ઇઝ ગુડર ના આવે, ઇઝ બેટર એઝ ન આવે, એઝ ક્યારેય ન આવે, બેસ્ટ ધેન ન આવે, એટલે સી એની જગ્યાએ ડી આન્સર આવશે. 27મું જે છે તો 27માની અંદર પર્પઝ, હેતુ દર્શાવે, આઈ હેવ જોઈન સીન સ્ટ્રીમ ઇન ઓર્ડર ટુ મૂળરૂપ આપેલું છે, અને બસ એક જ રાઈટ છે, હેવ જોઈન સાઈ સ્ટ્રીમ જોઈનિંગ, સ્ટ્રીમ ટુ પછી ક્યારેય આઈએનજી ન આવે, એટલે આન્સર છે એ આવશે. ત્યારબાદ 28 નંબરનો જે ક્વેશ્ચન છે, તો 28 અને 29 બંનેની અંદર આપણે જોઈએ તો 28 નંબરમાં સજેશન માટે બે પ્રકારનું હોય, એક તો એડવાઇસ કહીએ ને આપણે, શુડ માટે પણ આવી શકે. તો 28 નંબરના જે ક્વેશ્ચનની અંદર યુ હેડ બેટર આવે એટલે સી આન્સર થશે. ત્યારબાદ 29 નંબરનો જે છે કન્ડિશનનું એક જ આપેલું છે ડી, તો એ આન્સર છે. ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. 30 નંબર જે છે તો 30 નંબરમાં શું કીધું, રેઝનલની અંદર આન્સર છે એ લોજિકલ આવશે, રેઝનલ પાર્ટ આપણે કહીએ ને, તો એટલે એનો મતલબ કે આન્સર છે એ આવશે. ત્યારબાદ 31મું છે પીટનો મતલબ શું થશે, તો પીટ એટલે ડીચ, આન્સર થશે. અને ફ્લી એટલે ભાગી જવું, તો અહીંયા આન્સર છે એ રન અવે આવશે. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે 33, 34 અને 35, તો જોઈ લઈએ બધાની એક સાથે. તો 33 નંબરનો જે આન્સર છે તેમાં તમને 8 આવશે, 8, અને 34 નંબરનું જે છે તેમાં વેર આવશે, 35 નંબર જે છે એમાં ધેટ આવશે, તો એ પણ રાઈટ છે. ત્યારબાદ 36 નંબરનો જે આન્સર છે 36 નંબર, તો એમાં શું કહેશે, બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ, તો આ યુનિટ કયા યુનિટનું છે, તો સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર, રાઈટ છે એ આન્સર. ત્યારબાદ 37 નંબરનો જે ક્વેશ્ચન છે, અ મોમેન્ટ વોન્ટ ટુ બી સમબડી યુ આર નોટ અ લોંગર ફ્રી, ફોર યુથનો આ જે છે ફોર યુથ નામનું યુનિટ છે તેનું છે. 38 નંબર જે છે આઈ લિફ્ટ ધ બ્લેન્કેટ ટુ વેક અપ હિમ અપ, આઈ વોઝ સ્ટન, આ જે છે એ ધ એડજસ્ટમેન્ટનું છે, બ્લેન્કેટ ઉચકાયું ત્યારે નાના જે છે એ કઈ અવસ્થામાં હતા એ જોઈ અને સ્ટન થઈ ગયા હતા, એટલે એ એડજસ્ટમેન્ટનું છે. 39 વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, જ્યારે લાઈફ હેક્ટિક થાય તો એનો આન્સર છે એ મેનેજ યોર સ્ટ્રેસ છે, સ્ટ્રેસ યોર કંટ્રોલ ના આવે, મેનેજ યોર સ્ટ્રેસ. ત્યારબાદ 40 નંબર જે છે એની અંદર તમારે એપ્રોપ્રિએટ આન્સર આપવાના છે, સિલેક્ટ કરવાના છે. તો 14ની અંદર વોલ્ટ સેડ ચેન્જ યોર બાઇસિકલ, જેનો મતલબ બી થશે, એવરી કાઇન્ડ, એવરી કિડ, તો બી જે છે એ આન્સર થશે. 40 નંબર જે છે એની અંદર બી આવશે. 41 નંબરની અંદર નાના વોઝ સફરિંગ ફ્રોમ ડિસઓર્ડર પર્સનાલિટી, આ પણ આવી શકે, અને ડિસોસિએટિવ પર્સનાલિટી આ પણ આવી શકે. બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે, કારણ કે યુનિટની અંદર ડિસોસિએટિવ ડિસઓર્ડર પર્સનાલિટી એવું લખેલું છે, એટલે કાં તો બી અને કાં તો એ, બંનેમાંથી એક રાઈટ હોય આન્સર કી મુજબ જોવા મળશે કે આન્સર કીમાં શું આપ્યું એ. 42 જે છે તેની અંદર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ રિડ્યુસર, તો આ જે છે એ કાર્બન ફૂટપ્રિન્ટ, એ આન્સર રાઈટ છે. ચોજનર હેડ ખાલી જગ્યા ચિલ્ડ્રન, તો અહીંયા 13 પણ આવી શકે, 5, 13 આન્સર નથી આવ્યો એટલે બી જે છે એનો આન્સર થશે. 43 પછી 44 જે છે ચોજનર માસ્ટર્સ પનિશ હર, પનિશ કરે છે, બધા આવી જાય રીતે આપણે લઈ લઈએ. તો સોજનર્સ માસ્ટર પનિશ્ડ હર, 44ની અંદર તમને બ્રુટાલિટી આવશે, એ બ્રુટાલિટી. 45 નાના વોઝ ધ નેરેટર્સ, નાના જે છે એ નેરેટર એટલે લેખકના શું થતા, તો મધર્સ ફાધર થતા, માતાના પિતા થતા, એટલે લેખક હતા એના માતાના પિતા છે એ થતા.
માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ આવે, એકબીજા સાથે ઇન્ટરલિંક છે, જોડાયેલા છે. માઇન્ડ, બોડી અને ઇમોશન આ બધું એક સાથે છે. 47 ની અંદર ડોન્ટ લીવ, ડી. એપ્લિકેશન ઓન, તો એનો આન્સર છે એ ઓન સ્ટેન્ડ બાય, આઈ થિંક ડી આન્સર આવશે, સ્ટેન્ડ બાય. ત્યારબાદ જોડવાની વાત છે તો અવેરનેસ કમ્પેન મે બી ફોર યુઝિંગ સોલાર, આ એમનેમ જ છે. આનો આન્સર જે છે એ જ આવશે, કોઈ જાતનો સુધારો કરવાની જરૂર જ નહોતી. ત્યારબાદ 49, તો 49 ની અંદર ઓન સન્ડે ટુ પ્લે, સૌથી પહેલાં તો આઈ વુડ લાઈક એટલે 3 નંબરથી શરૂ થતું, તો લગભગ 3 એ 3 છે, એક જ ના આવે આ. ત્યારબાદ આઈ વુડ લાઈક પછી આઈ વુડ લાઈક ટુ પ્લે નાઈધર, સી આન્સર આવશે, સી આન્સર આવે. ત્યારબાદ 50 ની અંદર બેટર યુ ધ રિમેમ્બર, મોર યુ એટલે 4 નંબર પહેલાં આવે, 4 નંબર નહીં, રિમેમ્બર નહીં, હા બરોબર, થી સ્ટાર્ટ થાય એટલે બીજો નંબર 2માં છે. ત્યારબાદ પછી શું આવશે તો કે ધ બેટર યુ રીડ, બરોબર છે, એટલે આન્સર છે એ ડી આવશે. તો આ એના આન્સર હતા. તો આ 50 માર્કના જે MCQ જે છે એનું આપણે સોલ્યુશન કર્યું. આઈ હોપ કે તમને આની અંદર પૂરો ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો, અને તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ જણાવજો. તો અહીંયા સુધી રાખીએ. ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.